દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો સ્ટાફની અછતને લઈને ભારે મુશ્કેલીમાં મુકાઈ છે, જેના લીધે તેના સંચાલન પર પણ ગંભીર અસર પડી રહી છે. સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર ફક્ત દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ જેવા એરપોર્ટ પરથી જ 300 જેટલી ફ્લાઇટો રદ કરવામાં આવી હતી. એરપોર્ટ પર એક મુસાફરે 8 કલાકથી વધુ સમયની રાહ જોયાની જાણ કરી. એરપોર્ટના બંને માળ પર મુસાફરોથી ભરેલા હતા. 3 મુસાફરો બેભાન પણ થઈ ગયા. આજે દિલ્હી એરપોર્ટ પર ઇન્ડિગોની કુલ 95 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી, જેમાં 48 પ્રસ્થાન અને 47 આવનારી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો સમાવેશ થાય છે. મુંબઈમાં કુલ 86 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી, જ્યારે બેંગલુરુમાં 73 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. હૈદરાબાદમાં લગભગ 33 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. જયપુર એરપોર્ટ પર પણ 4 ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ઇન્દોરમાં 3 ફ્લાઇટ રદ કરાઈ. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન ડીજીસીએએ 1 નવેમ્બરથી પાયલટ્સ અને અન્ય ક્રૂ સભ્યોના કામ સંબંધિત તમામ એરલાઇન્સ માટે સલામતીના નિયમોમાં સુધારો કર્યો છે. આનાથી ઇન્ડિગો એરલાઇન્સ સૌથી વધુ પ્રભાવિત થઈ છે. એરલાઇને બુધવારે પોતાનું એક નિવેદન જારી કર્યું હતું, જેમાં તેણે જણાવ્યું કે નાની મોટી ટેકનિકલ ખામી, શિયાળાના કારણે શેડ્યુલમાં ફેરફાર, ખરાબ હવામાન, એવિએશન સિસ્ટમમાં ધીમું નેટવર્ક અને ક્રૂ મેમ્બર્સની શિફ્ટ ચાર્જ સાથે જોડાયેલા નવા નિયમો, ફ્લાઇટ ડ્યુટી ટાઈમ લિમિટેશનના પાલનને કારણે અમારા ઓપરેશન પર ખરાબ અસર પડી રહી છે. તેનો પહેલાથી જ અંદાજ લગાવવો શક્ય નહોતો. કંપનીએ કહ્યું કે આગામી 48 કલાકમાં સંચાલન સ્થિર થઈ જશે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય ડીજીસીએએ ઇન્ડિગો પાસેથી હાલની સમસ્યાઓને કારણે તેનો સામનો કરવા માટેની યોજનાની વિગતો માંગી છે. ડીજીસીએએ કહ્યું કે તે મામલાની તપાસ કરી રહ્યું છે. ફ્લાઇટ રદ થવા અને વિલંબ ઘટાડવાના ઉપાયો પર પણ મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. ડીજીસીએ અનુસાર ક્રૂની અછત તેનું મુખ્ય કારણ છે. ઇન્ડિગોમાં આ સમસ્યા છેલ્લા મહિનાથી ચાલી રહી છે. નવેમ્બરમાં પણ તેની 1232 ફ્લાઇટ રદ થઈ હતી, જ્યારે મંગળવારે 1400થી વધુ ફ્લાઇટ મોડી પડી હતી.